નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સબ્બતારૂણમ એસુ પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાની ચ સર્વેષુ પરમં ભવૈ મંગલમ. મંત્ર પદનો જે ધ્વનિ છે, એનો જે નાદ છે, આપણને વાઇબ્રેટ કરવું. તમે દરરોજ એકદમ સંકલ્પ કરો, મને વાઇબ્રેટ થવું જોઈએ, ગમે ત્યારે 6 મહિને નક્કી કરો. હું 5 મિનિટ આમાં જ કાઢવા માંગુ છું, કોઈ વિચાર બીજો કરી નાખો, પણ તમને સંકલ્પ કરવો પડે. પર્યુષણ પર્વ ઉજવવા માટેનું કોઈ પહેલામાં પહેલું કોઈ કન્ડિશન હોય, પહેલામાં પહેલી કન્ડિશન, પહેલામાં પહેલું કોઈ ફંડામેન્ટલ સંકલ્પ બળ છે. તમારું સંકલ્પ તમે 3 મિનિટ સંકલ્પ નહીં કરશો. આ ઘડિયાળમાં અત્યારે 35, 36 થઈ છે ને 39 સુધી હું નવકારમાં છું. હું ભૂલી જાઉં કે વાર્તાલાપ કરવાનો. તમે ચિંતા નહીં કરો, અંદર કોઈ જાગ્રત છે, તમને કે છે 39 મિનિટ થયા પછી તમને કહેશે કે તારે વાર્તાલાપ કરવાનો. તમે એના ઉપર વિશ્વાસ રાખો. તમે ડાઉટ નહીં રાખો ઘરે આપણે ભૂલી જઈશું તો આ બધા આપણને મૂર્ખ કહેશે. ના 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 ના, એ તમારું અતિ વ્યવહાર પણ છે. અંદર કોઈ પરમ તત્વ જાગે છે, એને ખબર છે તમારે બહાર શું કાર્ય છે, તમારું અંદર શું કાર્ય છે. મંત્ર એનો નાદ સ્પંદિત કરવું જોઈએ, આપણે વાઇબ્રેટ કરવું જોઈએ. આપણને આપણે વાઇબ્રેટ થવા જોઈએ. મને થવું છે, તમે નક્કી કરો. થવાશે, થવાય એમ છે એટલે હું તમને આ કહું છું કે થવાશે. તમારો સંકલ્પ જો માત્ર સાંભળી લીધું તમે નહીં ચાલે. અને અમારું મોટે ભાગે આ છે, અમે આ સાંભળ્યું, આ કાને ચાલતું સાંભળ્યું આપણે એટલે તો આપણને એટલે નૌકા નથી બોલતો. વળ્યું શું એમાં બનવું જોઈએ કે બનવું જોઈએ, એ આપણને સ્પંદિત કરે, વાઇબ્રેટ કરે, એ આપણામાં ઝંકાર ઉત્પન્ન કરે, ઝંકાર ઉત્પન્ન કરે. ઓમ અહીંયા કઈ ફીલ થાય છે કે અહીંયા માત્ર નહીં, અહીંયા બધે ફીલ થાય છે. 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ, 1000 દિવસ, 3 વર્ષ થયા તો તમને ફીલ એના તમને ફીલ થવું છે. એ અહીંયા પૂર્ણ નથી થતું. મંત્ર પદ નો પૂર્ણ અર્થ તમને પોતાને જાગ્રત હોવું. જયારે નમો હરિહંતાણમ બોલું છું ત્યારે પરમ અર્હત તત્વ જે આ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે એનાથી જોડાઉં છું. એનાથી માફ કરજો, આપણું મગજ ખાલી હોય છે ને એટલે આપણને બીજા વિચારો આવે છે. પ્રકૃતિ વેક્યુમ રહેવા દેતી નથી, એટલે તમને કોઈ વિચાર નથી ને તમે બીજા વિચાર આવશે. પરમદારે કોણ જમવા આવવાનું છે, આ શનિ રવિ ક્યાં જવાનું છે, પ્રોગ્રામ શું છે, ચાલતું હશે. આ ચાલ્યા કરશે મગજમાં અને આપણે ચલાવ્યા કરીએ છીએ. માફ કરજો, મૂર્ખના સરદાર એવો હું ચલાવવા દઉં છું. સ્ટોપ. કોઈ ધારો અહીંયા એવું બન્યું કે વગર કીધે ને વગર તમને જાણ કરે મહેમાનો આવી ગયા, ન બને. તમને
मैं फोन करा हूँ हमको चलो આપણે પેલા ત્યાં જઈએ ભાઈ મને કહેશે એમને પૂછી જોઈએ એમને અનુકૂળ છે એમને પ્રોગ્રામ છે એ બહાર જવાના છે શું છે અને અંદર અંદર આપણે કઈ કઈ સિસ્ટમ ઓર્ગેનાઇઝેશન છે જ નહીં તમે ઓર્ગેનાઇઝેશન લાવવા પ્રયત્ન કરો ને ઓર્ગેનાઇઝેશન આવતું તમારા વ્યવહારનું એક કાર્ય નહીં બગડે હું તમને વચન આપું છું તમારા વ્યવહારના કાર્યો વધુ સુયોગ્ય રીતે સંપાદિત થશે બિલકુલ બેટર થશે 3 વર્ષ પછી 5 વર્ષ પછી એક દાડો તમને અનુભવ થશે કોઈ સંભાળે છે કોઈ સંભાળે છે પરમ તત્વ સંભાળે છે તમારું કામ હું તમે ચિંતા નહીં કરો એ સંભાળે છે તમે તમારું સંભાળો એને સોંપે આપણે એને સોંપેલું સંભાળતા કદાચ પર્યુષણ પણ અહીંયા રોકાઈ જવું ને તો આ એક જ વાત કહેવાની છે મારે કઈ જવાની નથી ચેન્જ યોર સેલ્ફ એન્ડ ધ હોલ કોસ્મોસ શેલ બી ચેન્જ તમે બદલાવ સમગ્ર વિશ્વ બદલાઈ જશે મહત્વની વાત આ છે પણ તમારે તમને પોતાને બદલાવવા માટે સંકલ્પ કરવો પડે એટલે સેકન્ડ કન્ડિશન પહેલી કન્ડિશન મંત્ર પર જાગૃત કરવું જોઈએ આપણને સ્પંદિત કરવું જોઈએ વાઇબ્રેટ કરવું જોઈએ સમગ્રતા અહીં વાઇબ્રેટ થાય કે અહીંયા થાય ના 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 એ બાકી છે નવકારમાં નમો લોહે તત્વ સાઉન મેં માટે છે આખા લોકમાં અસર થાય આ લોકમાં એ બે ભૂલતા નહીં તમે આ ચાવી છે જયારે તમે આ લોક ની વાત કરો ત્યારે આ લોક નો વિચાર કરજો સાથે આ ગણિત છે આ વિજ્ઞાન છે ધર્મ એક પરિપૂર્ણ વિજ્ઞાન છે એ વિજ્ઞાન ને તમે જ્યાં સુધી જાણો નહીં એને કેમ હેન્ડલ કરવું સમજો નહીં ત્યાં સુધી તમે એને હાથમાં ન લીધો તમે મને ગાડીની ચાવી આપો હું મને આવડતી નથી ડ્રાઈવ કરતા હું કહું લાવો તો ખરા તમે કહો કિરણભાઈ મુંબઈ કરો ખરા હું કોઈ સાયકલ નથી ચલાવી તમે કહો ઉભા રહો કોઈને મારી બેસશો તો તમે મરશો તો વાંધો નથી બીજા કોઈને મારી બેસશો તમે ભૂલ કરો ને મરો એમાં કઈ વાંધો નહીં એ તો ના પણ બીજો કોઈ નિર્દોષ ચડાઈ જશે તમે કે ચાવી પાછી આપી દો પ્રકૃતિ જીવન એ રીતે આ ગાડી એને મોટર આપી છે ચલાવતા આવડતી નથી કોઈને પૂછવું નથી એમ કે તમને ખબર છે આને કઈ રીતે ચલાવવું આનો ઉપયોગ શું આનો ઉપયોગ શું આનો ઉપયોગ શું આનો ઉપયોગ આનો ખબર છે અને પૂછવું નથી પૂછવાનો વિચાર આવ્યો નથી તમે મારો અહંકાર તો જુઓ અમને શરમ લાગે છે અમને મને નથી આવડતું ચલાવતા તો ચાલતું નથી પેલું ચાલશે પછી આ ચાલ બરાબર મારે શીખવું હોય તો હું સમજી લઉં તરત મને કામનું છે કઈ કામનું નથી આ ચલાવવું તો બહુ છે હવે આને ક્યાં ચલાવવું પાછળ તમે આમાં જાઓ તમે વધારે જાઓ પહેલી કન્ડિશન મંત્ર પદ તમને વાઇબ્રેટ કરવું જોઈએ બીજી કન્ડિશન મંત્ર પદ નો અર્થ સંપૂર્ણપણે કોન્ફિડન્સલી કોન્ફિડન્સ વિથ અવેરનેસ તમને જાગૃત હોવો જોઈએ નમો હરિયંતાણમ એટલે એ હરિયંત પરમાત્માઓ ની એનર્જી જે ભરેલી છે જબ્બર ઓક્સિજન આમાં ભરેલું છે એવું મારા ફેફસામાં લઉં છું એમ હરિયંત ની એનર્જી હું લઉં છું એનર્જી ઓફ લવ સમન્વયની એનર્જી એનર્જી ઓફ સાધવાદ એનર્જી ઓફ રિલેશનશીપ હું બધા જોડે સંકળાયેલો છું હું અમારી જીભ બોલે છે તો આંગળીના ટેરવાને નથી સંકળાયેલી મારી ટોટેલિટી એકબીજા જોડે સંકળાયેલી છે મારી ટોટેલિટી આ વિશ્વમાં બધા સાથે સંકળાયેલી છે આ એનર્જી છે હરિયંત્ર હું એ લઉં છું મારામાં ક્યારે આવશે કે જયારે હું અનુભવી શકીશ નમો સિદ્ધાંત એનો અર્થ મને ખબર છે એનર્જી ઓફ પ્યોરિફિકેશન એ મને વિશુદ્ધ કરે છે હું એ એનર્જી લઉં છું એનર્જી મારી પોતાની અંદરથી
મળ મેલ ગાર્બેજ કાઢે છે. અર્થ છે એનર્જી ઓફ નમો આયરિયાણમ વિલ પાવર. હું ફરી ફરીને અર્થ મને કહેવા નથી. અર્થ મને સ્પષ્ટ રહેવો જોઈએ. સેકન્ડ કન્ડિશન. થર્ડ કન્ડિશન, મંત્રનો ભાવ, એની ભાવના મને સ્પર્શવી જોઈએ. મને સ્પર્શે છે, મને સ્પર્શવી જોઈએ. આ ત્રિવેણી સંગમ છે. તમે દર્શન, તમે જ્ઞાન, તમે ચારિત્ર. ઝંકાર તમે દર્શન છે, એના અર્થનું જાણપણું તમે જ્ઞાન છે, અને ભાવના મને સ્પર્શે છે. ઓતપ્રોત, આર પાર, તદ્રુપ તમે ચારિત્ર છે. આ ત્રિવેણી સંગમ છે. અને એટલે હિન્દુઓમાં ત્રિવેણીની સમજ્યા ને, પ્રયાગની યાત્રાને મહાતીર્થ કરવામાં આવ્યું. દરેક જગ્યાએ ત્રિવેણી જ્યાં 3 નદીઓ ભેગી થતી હોય, ગંગા, યમુના અને સરસ્વતી, અલ્હાબાદમાં ત્યાં ભેગી થાય છે. પુરીમ તાલમાં ઋષભદેવ ભગવાનને જ્યાં કેવળ જ્ઞાન થયું. અલ્હાબાદ એટલે તીર્થ છે. તમે દર્શન, તમે જ્ઞાન, તમે ચારિત્રની આ 3 નદીઓ છે. ગંગા છે, પરોપકાર છે, એ તમે દર્શન છે. ગંગામાં સ્નાન કરવાથી અનંતા ભવોનું પાપ કર્મ વિખેરાઈ જાય છે. એ પાણીમાં ડૂબકા મારવાથી નહીં, પરોપકાર કરવાથી. હું બીજાનો વિચાર કરું, પરાર્થકારિતા. એ ગુપ્ત સરસ્વતી જે અંદર રહેલી છે, આ તમે જ્ઞાન છે. અને એ કાળી એવી યમુના જે છે, કાળી એવી યમુના જે છે, ગંગાને કિનારે ભગવાન રામચંદ્ર એમનું આખું જીવન ગંગા કિનારા પર ગયું. કૃષ્ણનું જીવન કાલિંદી યમુના કિનારા ઉપર ગયું. આપણો અત્યંત ભાવ હોવા છતાં ભગવાન રામચંદ્ર અંશાવતાર છે. તમને ગમે કે ન ગમે, પણ કૃષ્ણ પૂર્ણાવતાર છે. પૂર્ણાવતાર છે. તમે સમજવા પ્રયત્ન કરજો. ભિન્ન કઈ નથી. આ કાન, આ મારો કાન, આ મારા પગના અંગૂઠાથી ભિન્ન છે. અરે સંકળાયેલો છે. આ વિશ્વમાં ભિન્ન કઈ નથી. ભિન્નતા અમારી દ્રષ્ટિમાં છે. ભિન્નતા પાછળ રહેલા એકત્વને, મલ્ટીપ્લિસિટી પાછળ રહેલી યુનિટીને અમારે સ્પર્શવાની છે. અમારે સ્પર્શવાની છે. અમારો પ્રયત્ન એ દિશાનો હોવો જોઈએ. મંત્ર જ્યારે આપણે બોલીએ, જીવન બને. તમે આજે જો પ્રયત્ન કરશો ને, 6 મહિને બને. એટલે સ્વાધ્યાયનું મંગલાચરણ આપણે શરૂ કરીએ. સબ દુઃખ પસંતીનમ, સબ પાપ પસંતીનમ, સયા અજીય સંતીનમ, નમો અજીય સંતીનમ. શ્રીલોકો નવ સ્મરણમાં પ્રખ્યાત એવા અજીત શાંતિ સ્તવનમ, એની મંત્ર યાદ થાય છે. એક એક ગાથા મંત્ર યાદ થાય છે. બધી ગાથામાં મંત્રો છે. બધી ગાથામાં તમે સમજી. બધી એટલે બધી, બધી એટલે બધી. સકલારસ પ્રતિષ્ઠાનમ મેં તમને એક વાર કહ્યું હતું. એમ જગાચાર્ય મહારાજે સંવત્સરી પ્રતિક્રમણ આવશે ત્યારે ચૈત વંદનમાં તમે જે લેશો, સકલારસ પ્રતિષ્ઠાનમ મંત્ર અર્થ છે. સકલ અર્હતોની જેમાં પ્રતિષ્ઠા થયેલી છે. ખાન છે. તીર્થંકરત્વની ખાન, હીરાની ખાન હોય ને સોનાની ખાન હોય ને, ખોદો અને તીર્થંકર નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરતે અનંતા કાળ સુધી. આ ખાનો ઘટી નહીં જાય. હમણાં સ્ટેટિસ્ટિક્સ એવા આવ્યા, સમજ્યા ને, કે આફ્રિકાની હીરાની ખાણોમાં થોડું ઓછું થતું જાય છે. કારણ કે મારા ઘણા ઝવેરી મિત્રો છે ને, એટલે અમને ચિંતાનો વિષય છે. સમજ્યા ને, કે આ હીરા કદાચ કરતા બંધ થઈ જાય તો શું? તીર્થંકરોની ખાણ ક્યારે ઘટવાની નથી. એમાંથી નીકળતા જાય છે. તીર્થંકરત્વ નીકળતું જ જાય છે. સમજ્યા ને? દરેક 24 માં તીર્થંકર થવાના છે, નક્કી. સમગ્ર વિશ્વની અંદર 170 પ્લેનેટ ઉપર 32 પ્લેનેટ મહાવિદ્ય ના એવા 5 મહાવિદ્ય, 160
તીર્થંકરના વખતમાં 170 રાજ સિંહાસન ઉપર તીર્થંકર ભગવાન તો બિરાજમાન હતી એક સાથે. કઈ 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 તમને એ સાંભળીને વાઇબ્રેટ થવું જોઈએ, એ વાઇબ્રેટ થવું જોઈએ. સકળારથ પ્રતિષ્ઠાન મધિષ્ઠાનમ શિવશ્રી, મોક્ષ લક્ષ્મી નું એ અધિષ્ઠાન. કોઈ જીવ અત્યાર સુધીમાં મોક્ષે ગયો નથી કે જેને તીર્થંકર ની ભક્તિ ન કરી હોય. જાણતા જાણતા એ મીરા હોય કે ઈસુ હોય કે મમત સાહેબ, જો મોક્ષે ગયા હશે તીર્થંકર ની ભક્તિ કરીને જ ગયા હશે. ભૂર્ભુવ સ્વસ્ત્ર ઈશાન, ઉર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક એ ત્રણેય લોકમાં કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને સુપર કોન્શિયસ માઇન્ડમાં એ ત્રણેય લોકની અંદર જે શ્રેષ્ઠ છે ભૂર્ભુવ સ્વસ્ત્ર ઈશાનમ આગળ છે. સત્યકારે કહ્યું સકળારથ પ્રતિષ્ઠાન ઓમ છે, મંત્રપદ ઓમ છે, એમાં મંત્રપદ ઓમ છે. મધિષ્ઠાનમ શિવશ્રીય મંત્રપદ શ્રીમ છે, એ લક્ષ્મી નું બીજ છે. ભૂર્ભુવ સ્વસ્ત્ર ઈશાનમ મંત્રપદ રીમ છે. મર્હંત્યમ પ્રવિદત્મહે ઓમ શ્રીમ રીમ અર્હમ નમઃ. ઘણા જણ બેઠા હોય ને ગુરુ મહારાજ તમને કે સમજ્યા ને, તમે સકળારથ ની પહેલી ગાથા કરશો, તમે સમજી ગયા કે તમારે ઓમ શ્રીમ રીમ અર્હમ નમઃ આ મંત્ર કરવા. બધું આખું આખી સકળારથ ની પહેલી ગાથા આમાં આવી ગઈ. એમ આની અંદર સબ દુઃખ પસંદ. આપણા આગલા વાર્તાલાપોમાં આપણે આ મંગલાચરણ કર્યું છે. આપણે પ્રેક્ટિકલ અર્થમાં જોવા માંગે સકળારથ પ્રતિષ્ઠાન એ જેમ આપણે જોયું ને એમાં આપણે ઊંડાણમાં નથી ગયા, આમાં આપણે ઊંડાણમાં જવું છે. સબ દુઃખ પર સંતીર્ણ મંત્ર છે. સબ દુઃખ પર સંતીર્ણ નમો અજીય સંતીર્ણમ શીલો. તમને દુઃખ છે, વેદના છે, તમે સહન હવે નથી થાય. હવે તમે મને કોઈ બેભાન થવાનું ઇન્જેક્શન આપો, મોરશે. આ મંત્ર જપ કરો છો સબ દુઃખ પર સંતીર્ણ નમો અજીય સંતીર્ણ. હે અજીતનાથ અને શાંતિનાથ ભગવાન, હું તમને નમસ્કાર કરું છું, મારા દુઃખ ને શાંતિ. બીજો મંત્ર છે સયા અજીય સંતીર્ણ સબ પાપ પર સંતીર્ણ નમો અજીય સંતીર્ણ. સર્વ પાપોનો તમે ધીરે ધરી શકો. દુઃખ છે, તકલીફ છે, તમને લાગે છે ઘણા પ્રોબ્લેમ છે, અસહ્ય નથી. તમે મોર્ફિન નું ઇન્જેક્શન નથી માંગતા, તમને લાગે છે કે આ બધામાંથી ક્યારે નીકળી શકીએ. તમે ઊંડા જોવા સબ દુઃખ કેમ આવે છે? સબ પાપ પર સંતીર્ણ. પૂર્વે પાપ કર્યા છે, એનો સ્વીકાર કર્યો નથી. એ પાપને ખમાવવા માટે જાગ્રત કોન્ફિડન્ટ પ્રયત્ન કર્યો નથી, માફી માંગી નથી. હું તમને પર્યુષણ કેવું છે ભાઈ કઉ છું. સમયે ખામે સબ જીવોનો પાઠ કરો. ઘણા જીવોને વેદના દુઃખ આપી છે. હૃદયમાં કોઈ પ્રકારના પર એવી ખીચ ચડે છે ને, હાથમાં આવે તો ગરદન દબાવી દો, માફી માંગો. તમે માફી માંગો. તારી ગરદન નહીં દબાય, મારી દબાઈ છે, તમારી દબાઈ રહી છે અત્યારે. તમે જેની પ્રત્યે પૂર્વે ફેંક્યું છે ને, કોટી ગુણો થઈને આવી રહ્યું છે, આવશે. તમે ભૂલો નહીં. તમે આ મિનિટે જાગૃત થાઓ. તમે કોણ ખવાવી દો. તમારા હાથમાં તો કઈ નથી. તમને એ મોકો, તમે જેને ધાર્યું ને કે એ મારા હાથમાં આવે, કિરણભાઈ તો મારા હાથમાં આવે ને મુસ્તલી કામ કરતા, તમારા હાથમાં કિરણભાઈ કોઈ દાડો નહીં જાય. પ્રકૃતિને સમજ નથી. અને તમે જે ફેંક્યું છે એ સ્વયં પાપ રૂપે સજીવ થઈ અને તમને ગુંગળાવી. તમે મને કહો ઉપાય શું આનો? ઉપાય સરળ છે. ખામે ને સમજીએ, ખામે નહીં, ખમાવું છું એને પહેલા ખમાવું છું. હે ભગવાન, જો
આ ઉદાર થઈ શકે? તમે જુઓ તમે, હું તમને વિનંતી કરું છું, પગે લાગીએ ને, આ દવા છે, તમને રાહત થઈ જશે, તમને પોતાને રાહત થઈ જશે. સભ દુઃખ પર સંતેના, મારું દુઃખ શાંત થાવ. અરે પાપ શાંત નહીં થાય તો દુઃખ શાંત નહીં થાય. સભ પાપ પર સંતેના, પણ પાપ કેમ શાંત નહીં થાય? થયા હજી સંતેના, હજી તેવી શાંતિની સ્પર્શના જીવનમાં કરી નથી. હજી તેવી શાંતિ મને સ્પર્શે નથી કરી. અને કેમ નથી કરી? નમો હજી સંતિના, અજીતનાથ અને શાંતિનાથ ભગવાનને નમસ્કાર કર્યા નથી કર્યા. કોઈ દાડો કર્યા ને? એકલા અજીતનાથ ને કર્યા છે, એકલા શાંતિનાથ ને કર્યા છે. બેને ભેગા કરવાની વાત તો ઘણી વિશિષ્ટ છે. તમે કોઈ દાડો કર્યા છે? બેસીને તમે વિચાર કર્યો છે? મેં એ વાત એક વાર તમને કરી હતી. એને અજીત શાંતિની તમને કેમ કરી? એવું કહેવાય છે શત્રુંજય ઉપર ભગવાન નેમનાથના, સમજ્યા ને? કોઈ મહાત્મા એ જયારે આવ્યા નંદીશાન મુનિ, તો એમને જોયું બે દેરીઓ સામસામી હતી. આ શાંતિનાથ, આ અજીતનાથ. અજીતનાથ નમસ્કાર કરે તો શાંતિનાથ ને પીઠ, શાંતિનાથ ને નમસ્કાર કરે તો અજીતનાથ ને પીઠ. આ તો દ્રવ્ય થી વાત છે. સ્થૂળમાં, ગ્રોથમાં, તત્વમાં શું? તત્વમાં તમારે જો અજીત બનવું હોય, આ દુનિયામાં મારા જેવું કોઈ ન હોય, શાંતિ પ્રાપ્ત નહીં થાય. અજીત જો તમારે બનવું હોય તો શાંતિ જ રહેવાની. અને તમારે શાંતિ પ્રાપ્ત કરવી હશે, હા, તો કોઈ દાડો તમે અજીત નહીં બની શકો. તમે સંસારમાંથી વિચો થઈ શકો. આ છે તત્વાંત. તમે તત્વમાં જાઓ. એ મહાત્માને હજી હા એવું હતું ને પછી શું થયું? હા, મહાત્મા એકદમ અજીતનાથથી પ્રાર્થના, શાંતિનાથથી, શાંતિનાથથી અજીત, બે દેડીઓ આમની આમ થઈ. અરે ભાઈ, તત્વની વાત છે. દેડીઓ આમની આમ નથી થઈ. આ તો અંદરની જીનેશ્વર ભગવાનના આગમની એવી એક વાત નથી જે અંદરની ન હોય. અંદરની ન હોય, એ અંદરની વાત હતી. તો એમને શું કર્યું? એમને લોકોત્તર અજીત થવાનું ઈચ્છ્યું, લૌકિક નહીં. અને એમને લોકોત્તર શાંતિની કામના કરી. મોક્ષની શાંતિ, અનાહત શાંતિ, આવીને ક્યારે ચાલી ન જાય એવી શાંતિ. આ થઈ ગઈ દેરીઓ, આમ થઈ ગઈ, બે સામસામે આવી ગઈ. શું? તો જો અજીત અને શાંતિ એ બે પ્રાપ્ત કરવા હોય અંદર, ભગવાને કીધેલા આ ધર્મને જીવનમાં આચરવાનો પ્રયત્ન કરો. ભગવાન જાણે છે તમે નહીં આચરી શકો, જાણે છે ભગવાન. ભગવાને એટલે નેગેટિવ કીધું બધું. હિંસા વિરમણ વ્રત, હું હિંસાથી બચું. જાણે છે પૂછે કે ભગવાને અહિંસા પાલન નું વ્રત કેમ નહીં આપ્યું? અહિંસા નું પાલન થઈ ન શકે. તમારે અહિંસા પાલવા માટે સિદ્ધ થવું પડે. કેવલી પણ નહીં. ચાલો ને હિંસા થાય, બોલો ને હિંસા થાય, હાથ આમ કરો ને હિંસા થાય. ભગવાને બધી નેગેટિવ વાત કરી, બધી નેગેટિવ. ભગવાને પ્રેમ કરવાની વાત નથી કીધી, ધિક્કાર માંથી બચવાની વાત કરી. તું ક્યારે કોઈને ધિક્કારીશ નહીં, ભગવાને આ વાત. કારણ કે ભગવાન જાણતા હતા. He was the supreme psychologist. તમે એમને સામાન્ય નહીં સમજતા. તમે શાસ્ત્રો જુઓ ને, તમને લાગે કે ભગવાને શું વાતો કરી. એ સમજાશે તમને. જો આ વાત જીવનમાં આચરવી હોય, પ્રગટાવવી હોય, તો તમે એ ભાવ કરો, મારા જીવનમાં ક્યારે આવે. હું ને તમે નહીં લાવી શકીએ, એની કૃપાથી આવશે. એની કૃપા વગર નહીં આવે. નહીં આવે, નહીં આવે. હું ત્રીજી વાર કહું છું. તમે સમજ્યા ને? એ અભિમાન હોય કે હું સંયમ આચરીને લઈ લઈ, એ નહીં આવે. તો એ માટે
તમે મનની અંદર આ ભાવના કરો. મેં આ બધા દિવસ આજે 19મો સ્વાધ્યાય છે. આ 4મી તારીખ સુધી હું છું અહીંયા. મારે જે ઘણી મહત્વની વાતો કેવી છે કહી દેવી છે. કહી દેવી તમને. એમાંથી 1, 2, 3 તમે પકડી લો. તમે સમજ્યા ને? તમે જેમ જેમ નજીક આવશો બધું જાગતું જશે. અંદર બધું ઉઘડતું જશે. અંદર બધું ખુલતું જશે. તમારે 1, 2, 3 જે વાતો તમે પકડી હશે ને એ વાતો તમારે સ્ટ્રોંગલી તમારે મનની અંદર સંકલ્પ નું બળ. મને તમને ખ્યાલ નથી સંકલ્પના બળ. સંકલ્પનું બળ કેવું છે? જબ્બર બળ છે. મને એ પ્રસંગ મધ્ય ભારત નો યાદ આવે છે. સમજ્યા ને? એક મહાત્મા બેઠેલા અને હમણાં બજાર પત્રિકામાં એના રિપોર્ટરે મુલાકાત લઈ અને છાપેલી વાત તમને કહું છું. એ મહાત્મા બેઠેલા હતા, 10, 15 જણ 20 જણ બેઠેલા હતા. સત્સંગ ચાલતો હતો. એટલામાં 2-3 જણા થયા, બધા ઉભા થઈ ગયા. એકદમ ઉભા થઈ ગયા ને દોડ્યા. મહાત્માએ કીધું ક્યાં? શું? કોઈ વૃદ્ધ જે બેઠેલા હતા એને કીધું, સમજ્યા ને? वो पहलवान है, पहलवान वो बाप के साथ जिंदा वो लड़ाई करता है. मध्य भारतમાં એ વખતે એક પહેલવાન એવો હતો, એની ચેલેન્જ હતી જીવતા વાઘ સાથે હું લડાઈ કરું. અને જીવતા વાઘને ઉચકીને પાંજરામાં નાખી. પછી દોડી ગયા એની પાસે. અને એને પેલા જે પહેરેલું એમાં બધા બિલ્લા 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 લગાડેલા બધા સોના અને ચાંદી. લોકો એની પાસે દોડી ગયા. એ મહાત્માએ કહ્યું, સમજ્યા ને? તમને પણ એટલી क्या बड़ी बात है, बात के साथ कुश्ती कर कसाई के साथ कुश्ती करनी चाहिए. क्रोध से कुश्ती करो. हाँ, अपनी क्या बात चलती थी એમ કહીને સત્સંગ ચાલુ થઈ ગયો. કોઈ કઈ યાદે ઉઠીને પેલા ને કીધું કે આ મહાત્મા કહે છે કે હવે એમાં શું તારી બગાઈ છે? રાત સાથે કુસ્તી કરે એની. હા, ક્રોધ સાથે કુસ્તી કરે. પેલો દોડતો આવ્યો. महात्मा ने कि क्या क्या बकवास करते हो तुम? किया है तुमने कभी? महात्मा ने महात्मा ये महात्मा પેલો પહેલવાન હતો. તમે સિલેક્ટ કરજો. તમે મહાત્મા છો કે પહેલવાન છો? તમે ગોશાલા છો કે વર્તમાન સ્વામી છો? સિલેક્ટ કરવાનું છે તમારે. તમે કોણ છો? રામ છો કે રાવણ છો? તમે અર્જુન છો કે દુર્યોધન છો? દર વખત તમે જુઓ તમે કોણ છે? તમે કોણ છો? વારે ખીજાયો. માતા બેઠી ऐसा बकवास करते हो तुम लोग. काम तेम बहु गाड़ो. तुम बताओ हमसे. तुम जा भी सकते हो. पिंजरे में बहुत बैठा है. बोला तो कुछ तो बोलो. जीभ है कि नहीं है तुम्हारी? आइंदा अब तुम बात से लड़ेंगे ने तुम्हारी छाती पर बात चढ़ बैठे. मैं तुमने कहूँ मैं घरानी बात कही. 2 पैसे का तल का तेल में क्या रखा है? मैं कहता हूँ प्रकृति को करना पड़ता है. महात्मा मोड़ा माटी को शब्द निकली पीड़ा ने તમે સમજે. બહારથી કુસ્તી કરવા બધા ડરપોક હોય છે. તમે જેટલો ક્રોધ વધારે કરો ને તમે વધારે ડરપોક છો એ બતાવી. સમજ્યા? તમે અંદરના તમારો દુર્ભાવો સાથે કુસ્તી, અંદરના દુર્ભાવો સાથે કુસ્તી. 40 ચોપડીને ભય ઘણી ઓફર. સમજ્યા કે શું? કે ફરીથી એક વખત તમે બતાવો. હમણાં હું રોકાયેલો છું. આમ છે રેવાના મારા જાય એક ઓફર કરી. આ બનેલો બનાવતો કે મારી પાસે વ્હાઈટ ટાઈગર સફેદ વાઘ
કિંમતી છે. હા, જો એની સાથે આ બુદ્ધિ કરે અને એને ઉચકી પાંજરામાં જો પૂરી દે, 1 લાખ રૂપિયા બક્ષીસ આપે. મોટી ચેલેન્જ. ધંધાના પક્ષકારોને વખાણનારા આવીને કહેવા લાગ્યા કે આવો મોકો નહીં મળે. એને મનમાં પેલા મહાત્માના શબ્દો અવાજ અંદર ગૂંજતો હતો. સમજી રાખજો તમે, નેગેટિવ અવાજ નું આવું છે. કોઈના કોઈની આંતરડી તમે કકળાવી હોય ને, અને જે આવે ને તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાધી જાય, એ હાય, હા, એ જે વાઇબ્રેશન નીકળે છે, મુઆ ઢોર કા ચામર સે લોહા ભસ્મ હો જાય. તમારી શક્તિ ને સામર્થ્ય ઓગળી છે. તમે પોઝિટિવ એવી રીતે કોઈ રણકાર લો. મેં તમને કહ્યું એમ, પણ તમે જો નેગેટિવ રણકાર લીધો ને તો આવી બની. આનામાં નેગેટિવ સ્વીકાર્યું તો ખરું. રેવાના મહારાજાએ આ જાતની ઓફર હાથો હાથ પોતાના એન્વોય મારફતે મોકલી, પોતાના દૂત મારફતે. તારામાં બહાદુરી હોય ને, તમારા સફેદ વાઘ ને ઉચકીને નાખી દે. સ્વીકારવું. લોક લજ્જાથી ને બીજું ને ત્રીજું ને સમજ્યા ને, એ દિવસ આવી પહોંચ્યો. એ આવ્યો. રેવાના મહારાજાએ એક મોટું જબરજસ્ત પાંજરું કરે છે. એ પાંજરામાં વાઘનું પાંજરું. સમજ્યા? કારણ કે હજારો માણસ તો જુએ ને, વાઘ જો વિપરે તો ભેગી વસ્તી થઈ હોય, એમાં કોઈને નુકસાન થઈ જાય. શું? અને આને કહેવામાં આવ્યું કે તને લગી ડર લાગે, તને લગી તારા જાનની હાનિ લાગે. મને સમજ્યા ને, તું બહાર નીકળી ગઈ. તું આ ઓફર ન સ્વીકારે તો કે તારી પાસેથી કઈ લેવું નથી મારે, અને હું માનતો નથી આ બની શકે. એ અંદર દાખલ થયો. સમજ્યા? વાઘના રખેવાળે વાઘનું પાંજરું ખોલ્યું. સમજ્યા? સફેદ વાઘ બહાર નીકળ્યો. શું? સફેદ બહાર નીકળે એને પેલા મારા મહાત્માના શબ્દો યાદ આવે. આજ યાદ આવે. તમે સમજી રાખજો. તમે સાયકોલોજીમાં જજો. આ પ્રસંગ મેં તમને ઘણી વાર કીધો હશે, તમે સાંભળ્યો હશે, હમણાં પેલા પત્રિકામાં કઈ વાંચ્યો હશે. મને એનું મહત્વ નથી. તમે લગાડો. તમને તમારી બધી શક્તિ, એનર્જી એ વખતે આમ સંકુચાઈ જાય છે, ક્રમ્બલ થઈ જાય છે. એને શબ્દો યાદ આવ્યા ને વાત 3 ડગલા પાછળ ફરી કૂદ્યો એકદમ. પેલા ઝીલી લીધું. સમજ્યા? અને એને ઝીલીને નીચે નાખશો. એ નાખતી વખત વાગે ને અહીંયા લોહી નીકળ્યું, માત્ર ગઠ્ઠો નીકળ્યો. વાત પડ્યો, વાત પાછો બેઠો. લોકો આમ જોઈ રહેલા. રેવાના મહારાજા પણ જોઈ રહેલા. રેવાના મહારાજ ઈચ્છતા નહોતા કે આ માણસ નું અહીંયા રેવામાં મૃત્યુ થઈ જાય. નહોતા ઈચ્છતા. શું? વાત ફરી બેઠો થયો. 3 ડગલા પાછળ હટ્યો. તમે કોઈ વાર શિકારના પિક્ચરો જોયા હોય, જાતે શિકાર તો જોયો નહીં હોય કોઈ વાર, સમજ્યા? અને ન જુઓ એવું સારું છે. તમે સમજ્યા ને? શિકાર જોવાથી શિકાર નથી થતો, આપણને સમજાય છે. શું? પશુ સૃષ્ટિ અને માનવ સૃષ્ટિના ભાવોનું એનાલિસિસ સમજાય છે. પાછળ જઈને જે બીજો કૂદકો માર્યો, પેલા અહીંયાથી લોહી તો નીકળતો હતો. 2 હાથ ઊંચા કરીને એને પકડી લીધું અને એને પાંજરામાં નાખ્યું. પછી ખાઈને તરત જ રખે વાળે પાંજરું બંધ કર્યું. અંદરનું પાંજરું. સમજ્યા? આપડી લોહી નીકળવા માંડ્યું. માણસો અંદર સ્ટ્રેચર ને બીજું ને ત્રીજું ને રાજાના ડોક્ટરો ને, સમજ્યા? 15-20 માણસો અંદર દાખલ થયા. વાઘનું પાંજરું બંધ થઈ ગયું. શું? પછડાટ ખાધેલી એટલે વાઘ પણ ખરાબ થતો. સમજ્યા? સ્ટ્રેચરમાં લઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. મહારાજા પોતે ગયા. સમજ્યા? બેભાન થઈ ગયું. શું? બધી થોડી મરમ્મત કરવામાં આવી. 2 કલાક પછી જાગ્યો. મહારાજા બેઠેલા. મહારાજાએ કીધું
તમે જીત્યા છો 1 લાખ રૂપિયાનું. એને કીધું મારે કામ છે. મારે કે શું કામ છે? શું એક સમાચાર મોકલો. કોને મોકલવા નથી? ફલાણા મહાત્મા તમે જઈને એને કહેજો તમે કહ્યું એ જ પ્રમાણે આજે વાત મારી છાતી પર છે. એવાના મારે તમે શું કહો છો? આને કહ્યું એ મહાત્મા એ કહ્યું વાત સાથે કુસ્તી કરે શું હોય? કસાયો સાથે કુસ્તી. બી એ સ્પિરિચ્યુઅલ વોરિયર. ભગવાન એ માર્ગ બતાવે છે. નમો હરિહંતાનમ. ભાવરૂપી શત્રુઓને હણી નાખો. ભગવાને સ્પિરિચ્યુઅલ વોરિયર બનવાનું કહ્યું છે. જીન શબ્દ જીતેલાઓ માટે વપરાય છે. એ આ જીતેલાઓ વિષયો અને કસાયોને જેને જીત્યા છે આપણે આ બનવાનું છે. પર્યુષણ એની 8 દિવસની પ્રેક્ટિસ છે. તમે આખે દાડે જો ઘરમાં રહેવાના હો ને ન રહેવાના હો ને તો આખા અત્યાર સુધી પર્યુષણમાં એક દાડો તો રહો. દર શનિ રવિ આવશે ને એમાંથી એક દાડો સિલેક્ટ કરો. આજે પર્યુષણનો પહેલો દાડો, બીજા શનિવારે બીજો દાડો. તમે કઈ રીતે કસાયો સાથે યુદ્ધમાં જીતી શકો છો, જીતી શકો છો. હા, એ મહાત્માને સંદેશો કહેવામાં આ સાજો થઈ ગયો ને એ મહાત્મા પાસે એમના ચરણ પકડી એમને કહ્યું આપને वो दिन हमको बराबर बताया, आपने बराबर बताया कि बात साथ कुश्ती हो सकती. अपनी सच्ची जीत दुर्भावों के साथ कुश्ती करके दुर्भावों को जीतने में रही हूँ. साधु થઈ ગયું, સાધુ થઈ ગયું. પ્રેમાના મહારાજે 1 લાખ રૂપિયા જે એને આપે એને કહ્યું મારા ગુરુ મહારાજ નું સ્મૃતિ સ્થાન બનાવી. પૈસો નહીં જોઈએ, અમારી પાસે જે કઈ છે હું આપી દઉં. આપી દીધું, આપી દીધું, આપી દીધું. અમૃત બજાર પત્રિકાના ખબર પત્રી એમને પૂછ્યું, અમૃત બજાર માફ કરજો, અમૃત બજાર પત્રિકાના ખબર પત્રીને એ દુર્ભાવો સાથે લડેને જીત્યામાં રસ નહોતો, પણ તમે વાત સાથે લડતા કઈ રીતે શીખ્યા એ વાતનો રસ. એના જે પ્રશ્નો છે ને મેં વાંચ્યા છે. મૂળ ઓરિજિનલ અમૃત બજાર પત્રિકાના ખબર પત્રીના સવાલ જવાબ એમની સાથે. એ કે તમારામાં આ બળ ક્યાંથી આવ્યું? મને અત્યારે જે વાત કેવી છે તમને એ કેવી છે? એને કહ્યું કે હું બહુ નાનો 4-5 વર્ષનો હતો ને ત્યારે મારા પિતા પાસે મહાત્માઓ અને સંતો આવતા. એમાં એક સંત એકવાર આવેલા વાઘનું બચ્ચું લઈને આવેલા. મને બહુ ગમે છે એટલે વાઘના બચ્ચા સાથે હું 4-5 વર્ષનો એની સાથે કુદાકુદ કરું. સમજ્યા? અને જયારે હું 7-8 વર્ષનો થયો એક મહાત્મા મળ્યા ને મેં એને આ વાત કરી કે મને વાઘનું બચ્ચું ગમે છે. એ મહાત્માએ કીધું સમજાય તું એક કામ કરો, બાગ કા બચ્ચું હું તમને ચાવી કહું છું. કૃષ્ણ દેરાસરમાં હું કથા કેવા નથી આવ્યો. बाघ का बच्चा को तुम बिल्ली का मानो. तुम समझे? तुम देखो ये बिल्ली का बच्चा है, उठा कर, समझा के नहीं? तुम उसको उठा कर रेती में पछेड़ो उसको. बिल्ली है क्या है वो? मैं 8 साल की उम्र से बिल्ली देखता हूँ, मैंने कभी बाघ देखा नहीं. विचार कर लो. તમે વાઘના બચ્ચામાં બિલ્લી કોઈ જાતે જોવાનો વિચાર કર્યો છો? વાઘના બચ્ચામાં જો હું આને પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન કહું છું. આ નમો ઉવજ્જાયનમ ની વાત છે. સમજ્યા ને? કોઈ જોડે વાત કરવાનું બન્યું તો મેં કહ્યું તમે 1996 2001 માં ક્યાં છો? વિચાર કરો ક્યાં છો 2001? તમે એ વિઝ્યુલાઇઝ કરો. શું આ 2001 માં અહીંયા તમે એ વિઝ્યુલાઇઝ કરો કે હવે તમે સંસાર ત્યાગ કરીને તીર્થંકર પદ સજીવ કરી રહ્યા છો, ઘરમાંથી નીકળી રહ્યા છો, વર્તી જાણ આપો. વિઝ્યુલાઇઝ ધ ફ્યુચર. તમે ભવિષ્ય કોઈ દાડો વિઝ્યુલાઇઝ કર્યું? તમે આ પર્યુષણમાં ભવિષ્ય વિઝ્યુલાઇઝ કરો.
ધ્યાન માર્ગમાં હું તમને અમારા ઘરની વાત નથી કેતો. ભગવાન હેમચંદ્રાચાર્ય અને ભગવાન હરિભદ્ર સૂર્ય કહ્યું છે, ભગવાન હેમચંદ્રાચાર્ય કહ્યું છે, હે પરમાત્મા, એ દિવસ ક્યારે આવશે કે મધ્યરાત્રે સ્મશાન ની અંદર ધ્યાનમાં બેઠેલા મને લાકડાનું ઠૂઠું સમજીને રણના બચ્ચાઓ, નાના રણિયા, એમની સિંગડી મારા શરીર ઉપર ઘસતા હશે. પાવર ઓફ વિઝ્યુલાઇઝેશન. તમે બધા વિચાર કરો કે હું ધ્યાનમાં બેઠો છું અને ધ્યાન ની અંદર એટલો તદ્રુપ છું, એટલો તન્મય છું, સમજ્યા ને, કે હરણના નાના હરણિયા આવી ચારે બાજુ એમની સિંગડી ઘસે છે મને, અને હું સ્થિરતામાં વધારે એકાગ્ર છું. તમે કર્યું નથી? કર્યું? તમે એ વિઝ્યુલાઇઝ કર્યું? કિરણભાઈ જયારે આવ્યા ત્યારે આપણને આમ સંભળાવી ગયા. પેલા પાડોશી આ કીધું, ભૂતકાળ વિઝ્યુલાઇઝ કર્યો છે અને કરવો ભૂતકાળ નકામો ચીથરા જે સળગાવી દેવાના હતા ને એ બધા ભેગા કર્યા. દરેક ના ગોડાઉન માં ભૂતકાળના નેગેટિવ ચીથરા ભરેલા છે. ફરી ફરીને રિપીટ થશે, ફરી ફરીને આવશે. કારણ કે તમે જે વિઝ્યુલાઇઝ કરો છો ને, ફરી સજીવ થાય, ફરી સજીવ થાય. હમણાં બજાર પત્રિકાના ખબર પત્રીને એને એ કહ્યું કે જયારે હું મોટો થયો ને ત્યારે વાઘ મને બિલાડી ખાધી. ટાઈગર સ્વામી એમનું નામ હતું. ટાઈગર સ્વામી એમનું નામ ટાઈગર સ્વામી પડી ગયું. બાબા થઈ ગયા પછી, સંન્યાસી થઈ ગયા પછી એમનું નામ ટાઈગર સ્વામી. જબ્બર બોધ છે. ને તમે એ બોધ જો લઈ શકીએ તો તમે એ બોધ લેવાનો પ્રયત્ન કરો. બીજી વાત, દુર્ભાવથી બચો જ બચો. મને હવે આજે 19મો વાર્તાલાપ છે અને 30, 31, 32 વાર્તાલાપ થતા થતા મહત્વની વાતો કેવી છે કે તમે કઈ પકડી શકો એમાંથી. તમે એક સંકલ્પ કરો, મને દુર્ભાવ કરવો નથી. મને ભગવાનની 2 વાતો એક સાથે યાદ આવી છે અત્યારે. 2 વાત એક સાથે કહું છું, તમને જુઓ. તમે ચાવી મેળવવા પ્રયત્ન કરજો. ચાવી મેળવવા, સમજ્યા કે? રાજાની રાજકુમારી અને એ જમાનામાં ગુરુ પાસે ભણવા જ, ગુરુ પાસે ભણવા જ રાજકુમાર, સમજ્યા કે નહીં? ગુરુ પાસે બીજા શિક્ષકો પણ ભણવા આવતા. બધું શિક્ષણ પૂરું થઈ ગયું. રાજકુમારી આવે, સમજ્યા? ગુરુને વંદન કરવા માટે. શું ભાવિની રાજકુમારી નું નામ છે શાસ્ત્રમાં. ભગવાને કીધેલી કથા, ભગવાને કીધેલી. અને કોઈ એક બીજો જૂનો શિષ્ય, બહુ ગરીબ બ્રાહ્મણ નો છોકરો હતો. રાજકુમારી જે રાજ્યની કુંવરી હતી, એ રાજ્યમાં એક નાના પરામાં રહેતો હતો. સમજ્યા કે નહીં? એ બ્રાહ્મણ નો દીકરો, એ પણ ગુરુ મહારાજને વંદન કરવા આવે. રાજકુમારી આવી એટલે પેલો આગળ બેઠેલો ગુરુ મહારાજ થી પાછળ છે, જો વિનય ખાતા. રાજકુમાર તો અભિમાનમાં છલકાતી. એ તો જન્મી ત્યારે આસુ ઉપર જન્મેલી હતી ને. એ તો ખસે જ ને. પણ આ ભિખારીઓ છે એ વાળી ગુરુ પાસે હું આવું તો આગળ બેસે કે પાછળ જતો રહે. સમજ્યા? ગુરુ મહારાજે આશીર્વાદ. સમજ્યા? એને કીધું તમારું શિક્ષણ મેળવ્યું એ પૂછવું તું. તમે રીતે આવી પૂછવા આપણે કોઈ, તમે આમાં અંદર જે જોવા આ કથા મેં કીધેલી છે અહીંયા, કર્મરેખ અને ભાવિની, એની આ કથા મેં કહેલી છે. હું તમને એનું તમને સાયકો એનાલિસિસ બતાવું છું. તમે પણ કોઈને કામ માટે મળવા ગયા હો, સમજ્યા ને? તમારે પેલા જો ઓળખાણ છે ને શરદ પવાર સાથે કે કામ હતું, હું આવીને તમને અહીંયા આવ્યો તો તમને મળવા આવ્યો હતો. પછી હવે આવ્યો એક વાત તમને કેમ, પવાર સાથે તમારો ઘણો સારો સમજ, પેલું કોણ કરી દઉં. તમે જુઓ, આપણે છીએ. એને કીધું તમને શું લાગે છે મારા લગ્ન ક્યાં થશે? સમજ્યા ને? ગુરુ મહારાજે કર્મરેખ પેલા બ્રાહ્મણ સામે જોયું, એમ જેનું નામ કર્મરેખ હતું. શાસ્ત્રમાં કર્મરેખ છે. સમજ્યા? એને કીધું તું બહાર ગયા, ઉઠીને બહાર ગયા. ગુરુ મહારાજે કીધું આની જોડું આની સાથે
મનમાં દાંત પીસીને નક્કી કર્યું, સમજ્યા ને, તમારું વચન ખોટું પાડ્યું. ભાવિની આ નક્કી કર્યું. કોઈ નગર ની અંદર સમજ્યા કોઈ સજ્જન માણસ હતો, એની પત્ની હતી, રાજગૃહ ની જ વાત છે, ઘણું કરીને મને અત્યારે યાદ નથી આવતું. બહુ થાય, એક દીકરો થાય તો સારું, એક દીકરો થાય તો સારું, એક દીકરો થાય તો. તમે પ્રકૃતિ પર બહુ દબાણ કરો ને, થઈ જાય દીકરો થયો. તમે સમજાય પિતા ગુજરી સમજાય. માતા ને મુશ્કેલ વખત આવી ગયો, ઘર ચલાવવા 4 વર્ષ તો 5 વર્ષ તો માતા ગુજરી. પાડોશી એક બાઈ હતી બિચારી, એને એનું ઘર કરશે. તમારા હાથની વાત નથી, તમે ભૂલશો નહીં. 1/10 તમારા હાથમાં છે, 9/10 તમારા હાથમાં કઈ નથી. શું છે તમારા હાથ? હું અત્યારે આ બધું બોલું છું, પણ 1 કરોડ જો અહીંયા વળગે ને, તમારે મને હોસ્પિટલમાં લઈ જવું પડે. તમે ભૂલશો નહીં. હું તમને નથી કેતો, તમે નહીં ભૂલતા, હું નથી ભૂલતો. મને કઉ છું, કિરણભાઈ કંપાસ મારે છે, ભૂલતો નહીં તું. ના, તારા હાથમાં કઈ નથી. રસ્તા પર આવી ગયો બાળક, 9-10 વર્ષનો છો, ભીખ માંગતો થઈ ગયો, ઘર વેચાઈ ગયું, દેવું લેણું જે હતું એના પિતાનું બધું ડૂબી ગયું. દેખદારો આવ્યા નહીં કે ભાઈ હવે તો આપી દેવું જોઈએ. ના ના ના, કાળ પડતો અજીતનાથ ભગવાનના વખતથી શરૂ થઈ ગયો. તમે સમજ્યા ને? મહાવીર સ્વામીજી નહીં. અને છોકરો ક્યાંક કોઈના ઉછલા પર પડ્યો રહેતો, ભીખ માંગતો ને પૂરું થયું. કોઈ મોટી શેઠની 7 પગલાની હવેલીમાં આવીને કહેવા લાગ્યું, ભૂખ્યો છું ખાવા આપો, ભૂખ્યો છું ખાવા આપો. શેઠ સાહેબ અટારીમાં દૂરથી મુનિ મહારાજ દેખાયા. એક સાધુ મહારાજ અને એમના શિષ્ય આચાર્ય ભગવંત આવતા હતા. સમજ્યા? શેઠ આવ્યા નીચે, પેલા ને કે માર અટકાવવાની ના, તું આ ઉભો હોય ને તો આવે નહી. મહારાજ સમજતો નથી, પેલો ડરી ગયો. બધું કર્મ બંધન છે, તમે ભૂલતા નહીં. હા, તમે આ વાત ભૂલતા નહીં. તમે કર્મગ્રંથ ભાગ 1, 2, 3, 4, 5, 6 અને કમ્મ પડીને સમજાને પંચ સંગ્રહ બધું મોડે કર્યું હોય, પ્રેક્ટિકલ માં ના આવે. તમે ક્યાં કર્મ બાંધો છો એ વાત જાગ્રત ના આવે અને નિરર્થક છે બધું. તમે ભૂલશો નહીં. છોકરો હકીકો બાજુ પર ખોડાવું કે મહારાજ ની સામે ગયા, શેખ તમારે કઈ ઓળવું પડશે, રોકાઈ જાઓ મારે ત્યાં આવેલી, મારે બિહારમાં આગળ જોઈ ગોળીએ ગુરુ શિષ્ય બને ઉપર ગયા. આપણે આ સુખ સમૃદ્ધિ બધું આવા સત્કર્મ આપણે કરતા રહેવું છું. સમજ્યા ને? એટલામાં એક નાનો શિષ્ય ગુરુ મહારાજ ને પૂછતો હતો, બેમાં જે નાનો શિષ્ય હતો એ સમજ્યા શું કે 7 મજલાની હવેલી બાંધી. સમજ્યા? ગુરુ મહારાજ આગળ ચાલતા હતા. ગુરુ મહારાજે એને કીધું, જો પેલો છોકરો ગુનામાં ઉભો છે ને એ આનો માલિક થતો. તમે પેલી વાત એક જ વાત છે, દાવીને કર્મરેખ માટે વિચારી છે. તમે સમજ્યા ને? અને આ છે આ છોકરા માટે વિચાર. તમે જુઓ, એક બધી કથાઓમાં છેલ્લે આવતા આવતા તમે ક્યાં છો એ તમે જોજો. વિચાર કરવા લાગે. સાથે મુનિ છે, એનું જ્ઞાન જો ખોટું ન પાડું ને, હું આને એને પેલી કર્યો તો પેલી જઈને ઘરે જઈને રીસાઈને બેઠી. રાજા પૂછવા લાગ્યા, અરે બેટા તું મારી લાડકી દીકરી છે એકની હે અને તું રીસાય છે આમ. પેલા કર્મ રેખ ને સુલી પર ચડાવ. રાજા કે તો કઈ નહીં, હું મરીશ હવે, હું ભોજન જ નહીં કરું. તમે 2 લેજો કથા. તો તમને પહેલી વાર 2 કથા લેવાનું કઉ છું. તમે સમજ્યા ને?
આગળ જતા સ્વાધ્યાયમાં 12 કથા સાથે લેવાની. 12 આમાંથી આમાં શું ચેન્જ આવ્યો ને આમાં આવ્યો ને આમાં આવ્યો ને. કથાનો યોગ સામાન્ય નથી. સમજ્યા ને? તમે એની ડેપ્થમાં તો જ જઈ શકશો, નહીં તો તમે ડેપ્થમાં જઈ નહીં શકો. આપણું માઇન્ડ સ્પોન્ટેનિયસ આ બધી વસ્તુ રિફ્લેક્ટ કરવા માટે એમાં ગ્રોથ આવે. સમજ્યા ને? બ્રેન સેલ હેલ્ધી બને, એમાંથી મળ ઓછો થાય, એ તો આજની વિજ્ઞાનની પરિમિત દ્રષ્ટિ છે. બ્રેન સેલ્સમાં ગ્રોથ કેમ આવે? પ્રકાશ કેમ ઉત્પન્ન થાય? જે પ્રકાશ કેવળ જ્ઞાન લાવે. વિજ્ઞાન ને હજી વાર લાગશે, બીજા 200 વર્ષ જોઈશે. 200 વર્ષ. અને રાજા એ છેલ્લે ખીજાઈને મંત્રીને બોલાવે. એને કીધું તેજપુર નામનું કોઈ પડવું છે, એની અંદર એક કર્મલેખ નામનો બ્રાહ્મણનો છોકરો છે. સમજ્યા? હા મહારાજ સમજ્યા છો? એના પિતા લોટ માંગવાનું કામ કરી છે. એના પિતાને બોલાવતો. રાજાએ કહ્યું, હા તમારા દીકરાને હું લઈ લેવા માંગુ છું. બાપ ચંદ્ર દત્તક લેવા માંગુ. કારણ કે રાજાને એક જ દીકરી હતી. એટલે બાપ તો સમજે કે મારા દીકરાને દત્તક લઈ લેવા માંગુ છું. એટલે સમજ્યા ને? તમે રાજાની બુદ્ધિ ચલાવતો હતો. એક વાર પૈસા આપીને ખરીદી લો, પછી ઉધારું એ કરીશું, કર્મ ઓછું થાય ને. આચાર્ય મારે જોઈએ તો આપણે પૂછીએ, સાહેબ આમ કરવું તો કર્મ ઓછું થાય. સમજ્યા ને? 2 નંબરનો ધંધો કરું ને પૈસા આવે ને, પછી દેરાસરમાં પૂજા ભરાવી. કર્મ ઓછું તો થાય ને, કઈક તો થતું હશે. થાય. અત્યારે મારે કહેવા તમે દેરાસર બંધાવો તો લગભગ બધું ખપી જાય. કારણ કે અમારે દેરાસરને પૈસાની જરૂર પણ છે. તમે જો આ રીતે આપતા હો તો 2 નંબર તો 12 નંબર કરો તમે. અને એને કીધું, સમજ્યા ને? તમે કઈ મૂલ્ય બોલો તમારા દીકરા? અરે પેલો કે મેં આપ્યો તમને દીકરો, મારા દીકરાનું જીવન સુખી થઈ જાય તો હું આપી દઉં તમને. તો કે ના, મૂલ્ય વગેરે હું ખરીદી હું લઉં નહીં. એ સવા રૂપિયા આપો. એના પિતા સમજ્યા, 1.25 લાખ રૂપિયા આપ્યા. બાપ તો ખુશ થતો તો ગયો છે. કર્મલેખને બેસાડી ગયો. મંત્રીને કીધું, હવે મારાઓને મોકલીને વધ કરાવજો. આપણી ખરીદેલી વસ્તુ છે, આપણે ધારે એ કરીશું. અહીંયા શું શેઠે વિચાર કર્યો? હા, હું 2 કથા જોડે કઉ છું. હા, તમે 2 બાજુ કાન રાખજો, નહીં તો ગોટાળો થઈ જશે. કારણ કે આપણે એક જ કથા સાંભળવા કહેવાયેલા છીએ ને. અને જે દાડે હું 6 કથા સાથે કહીશ ને, ત્યારે મેં તમને કીધું ને, મારે 10-3 મિનિટ તમને પૂછવું પડશે. જાગો છો ને? ઉઘી નથી ગયા ને? હા, નહીં તો ગોટાળો થઈ જાય. મને અનુભવ છે ને. હું સ્વાધ્યાયના ક્લાસીસ ચલાવું છું એ રીતે. પેલા એક તરત બોલાવે, માર્ક મોકલી, પેલો છોકરો આપણે ધક્કા મારે, આવો ભાઈ. માથે હાથ છોકરો રાજી છે, રડી પડે. કોણ છે? ભિખારી છે. ખાવા મળ્યું નથી. મારો દીકરો છે. મને કઈ માયા કરે છે તમે જોજો. કયો પ્રપંચ કરે છે તમે વિચાર. આપણે કર્યો છે આ પ્રપંચ હું કરું છું. તમે સમજી રાખજો. તમે તમને લો, તમે એમાં તમને મૂકો. તારે અહીંયા જમવું, અહીંયા રહેવું. ક્યાં રહે છે? ક્યાં રસ્તામાં પડ્યો રહ્યું છે? કોઈના ઓટલા ઉપર કૂતરા રહેતા હોય ને, ત્યાં પડ્યો રહ્યો છું. ના, તારે અહીંયા રહેવું, અહીંયા ખાવું, અહીંયા પીવું. આજથી તારે કોઈ ચિંતા નહીં. કપડા આવા કપડા પહેરી દીધી. કપડા નથી શિવરામી દઈએ ખાલી. સાચી આંખમાંથી રત્ના આંસુ નીકળી.
પ્રપંચ અને દંભ કેમ વધારે કર્મ વધારે કરતી, સમજ્યા ને? હા, ચાલ ફરવા જઈએ. ચમારવાડી ગામમાં સ્મશાન પાસે ચમાર વાળો હતો ત્યાં શું બાવળ ને બોલાવી લાવ, ચમાર નું ઘર છે. બાવળ ને બોલાવી, શેઠ સાહેબ બોલાવી છે. બાવળ આવ્યો, બાવજી ઉપર લઈને ગયા, છોકરાને જોઈ લે, પેલો કે જોઈ લે, સાંજે હું મોકલું છું, ઉડાડ. એ જ વાત છે, એ જ ઉડાડે ને, સમજ્યા ને? હા, 500 ના મર આપીશ. પેલો કે આવા કામમાં 5 હોય, ચાલ હવે 7 આપીશ. હવે હું કહે હવે ઘણા કામ કરવાના છે મારી તારે આવા કામમાં ઘણું કમાવાનું છે, છતાં 10 આપજો કે હવે ઠીક છે, ચાલ 8 આપીશ. સમજ્યા ને? શું સાંજે જોડીમાં કઈ નકામી ચીજો મૂકીને કે બાબત ને આપ્યો. પેલો ત્યાં ગયો, એને કીધું શેઠ સાહેબે જોડી મોકલી છે. પેલો તો ઉભો પેલો અંદરથી છેડી લે, ચાલ જોડી મૂકી દીધી, ચાલ મને સાથે તારે આપવાનું છે. રાજુગુરી થી બહાર લઈ ગયો જંગલ, હજી આગળ, હજી રાત પડી. શું ચીબરી ને બધા અવાજો આવવા લાગ્યા અહીંયા. પેલો ભાવડે ને કે તને ડર નથી લાગતો? તને બિલકુલ ડર નથી લાગતો? પેલો કે દાદા તમે હો સાથે તો મને શું ડર લાગે? તમે મુકાવ બાબતમાં. મને કોઈ એમ કે દાદા તમે સાથે, પેલી છોકરી હું નીકળતો તો ફ્રેન્કફર્ટ ત્યાં સાર એરપોર્ટ થી, સમજ્યા ને? અને મને કે સમજ્યા ને શું કે દાદા વજન મારે મૂકવાનું. દાદા મને કીધું, મેં કીધું બેટા તું ક્યાં જાય છે? તો મને કીધું શિકાગો જવું છે. પેલા પહેલી વાર કે પ્લેનમાં બેસી, મારા લગ્ન થયા છે અને મારા ઘરે બધા પેપર સાથે મોકલ્યા, પહેલી વાર જોયું. સુઈ જા મેં, હું વચ્ચે 5 સીટ વાળું હોય છે લુફ્તાન્સામાં, એ મને કે દાદા તમે સુઈ જાઓ. હું સુઈ ના શકું, મને કોઈ દાદા કે હું સુઈ શકું? તમે વિચાર તો કરો. તું બેટા સુઈ જા, શિકાગો પહોંચીશ ને બેઠી બેઠી લોબડા જેવી થઈ જઈશ. હા, તારી સાસુ કે તારો વર તારો દેદાર જોઈ અને કહેશે કે આને ક્યાં પરણ્યા. તું ઊંઘી જાય નિરાતે, ભગવાન નું નામ લઈ. શું તમે વિચાર કરજો, પેલો બાબરમાં ચેન્જ વધારે આગળ ગયા, સમજ્યા ને? હા, એટલે અંધારામાં તને આ ભીખ નથી લાગતી? દાદા તમે જોડે છો, શું ભીખ? એ ઉભો રહે, એને કહ્યું તને મારી નાખવાનું છે, છરી કર મારો, કે તમને ઠીક લાગે તો મારો ને, હું તો ઉભો છું. તમને કોઈ કે ને મારો ને મને મારી નાખે. જો માણસાઈ જીવતી હોય તો. હા, પશુત્વ જો પાકી ગયું હોય ને, તો અત્યારે તમે કોઈને મુંબઈમાં 2000 રૂપિયા આપો ને કે આ ચશ્મા વાળા કિરણભાઈ ને ઉડાવો, તો બીજે દાડે કિરણભાઈ ના હોય. મુંબઈમાં આ બની રહ્યું છે અત્યારે, એને ઉડાવો. તમે સમજે તો ગુંડો 2000 રૂપિયામાં કિરણભાઈ ને ઉડાવે. તમે સમજી રાખજો, ક્યાંય ધક્કો મારે, ક્યાંય ખલાસ ગયા કિરણભાઈ. આ સમજી રાખજો, માણસાઈ મરી પડવાની, મરતી જાય છે. મારીને તમારી માણસાઈ મરવી નહીં જોઈએ. હું તમને એ કહેવા માંગુ છું. બસ બન્યું એ સમજ્યા ને? પેલા એ કીધું કે મારે તને મારી નાખો, મારી નાખો. એને કીધું છોકરા તું એક પ્રતિજ્ઞા કર, હા ફરીથી જિંદગીમાં રાજગીરી નહીં આવતો, નહીં આવું. તમે દાદા કહો તો નહીં આવું, સમજ્યા ને? શું લાવ તારો જમણો આંગળી કાપી નાખ. પેલો ચીત પાડતો હતો, મટી જશે કે તું હવે ચાંદી ચા રડ્યા કરતી. સવારના ભોરમાં શેઠ હવે કે પતિ આંગળી તમે કેતા હતા ને લાવવાની, કાપીને લઈ સબ ફેંકી દીધું. સમજ્યા? શું શેઠ કે 700 ના મારે આપવું તો ચાલશે? અરે કે 10 આપો, 10. મેં 8 કીધી હતી, વધારે ના. શેઠે 800 નંબર ગણી આપી.
પેલા લઈને ગયેલા. પ્રકૃતિ તમારા ને મારા કરતા મહાન અજબ ગજબ પ્રકૃતિ છે. આ જ વાત બની અહીંયા. મંત્રી ને કીધું ને, મંત્રી કે તમે ખરીદી લીધો ને હવે ને એ છો મરો છું. મંત્રી ને કરુણા. મંત્રી પોતે સમજ્યા ને મારાઓને એમને કીધું હું ચૈતન્ય છું. મંત્રી એને કીધું પેલા કર્મ એટલે કોઈ દાડો અહીંયા ગામમાં નહીં આવ, કોઈ દિવસ નહીં આવ. શું કોઈ દિવસ નહીં આવ? જમણા આમાં આ કથામાં આ જ છે. જમણા ટચલી આંગળી કાપી. હજી મને ખબર નથી કે કથાઓમાં ટચલી આંગળી ને એમાં જમણા હાથની કેમ આપે છે. રહસ્ય હશે. દિનેશ્વર ભગવાનના શાસનમાં એવી એક પણ વાત નથી કે જેમાં રહસ્ય ન હોય. એટલે કઈ નું કઈ રહસ્ય તો હશે. બંને જણા સમજતા હતા. અહીંયા પેલી ભાવિની રાજકુમારી ગયો શું ઝાડ આખું ઉખેડી કર અને અહીંયા હશે. સમજ્યા ને કેમ આત્માના વચન કેવા ખોટા પાડ્યા. જીવતો હોય તો રાજ લેતો ને તમે અહીંયા થોભી છો. મને કથા અધૂરી નથી રાખવી. હા પણ તમે થોભી, તમે વિચાર કરો. હું ભાવી દઈશ. હું વિચાર કરું. મારા ગુરુ મહારાજે આ વચન કીધા સત્ય. આજ જો પતિ થાય તો હું એના ઉત્થાન માટે, એના હિત માટે શું કરું? લોક વિરુદ્ધ ઈચ્છાઓ, કોસ્મિક ઓર્ડર થી વિરુદ્ધ કોઈ દાડો કરવું નહીં. જય વીરાય ની પ્રાર્થનામાં આપણે માંગીએ છીએ જય વીરાય, વિતરાગ નો જય થો, વિતરાગતા નો જય થો, જીવનમાં વિતરાગતા નો જય થો. મારા જીવનમાં વિતરાગતા નો જય થાય. જય જગત ગુરુ ભગવાન, મારા જગત ગુરુ. ઓમ મમમ તુઅ પભાવો ભયવમ. હે ભગવાન, તમારા અચિંત્ય પ્રભાવ વડે, શક્તિ સામર્થ્ય વડે આટલું મને પ્રાપ્ત થજો. માંગવાનું છે ને ભાઈ, આટલું મને પ્રાપ્ત થજો. ભવનો નિર્વેશ. આ ભવ બ્રહ્માંડ ઉપર કંટાળો. ક્યાં ફરી મરવું ને ક્યાં ફરી જન્મ. મગ્ગાનું સારી મારોમાં માર્ગાનું સારી પણ આવે. ધર્મનો માર્ગ મારી અંદર જાગે ને હું વળું એવું પણ ઇષ્ટ ફળ સિદ્ધિ. ધર્મને માર્ગે જવા માટેના સાધનોની સારું સ્વાસ્થ્ય, સમજ્યા ને, સોશિયલ એવી સારી સ્થિતિ, સારા સંજોગો, સમજ્યા ને, આર્થિક ચિંતા ન હોય, બાળકો વગેરે કે સગા સંબંધી બધાનું સુખ, ઇષ્ટફળ સિદ્ધિ આ રીતે મને મળે. ગુરુજન પુઆ, વડીલોની પૂજા કરવાનો મને મોકો મળે. અર્થકરણંચ પરાર્થકારિતા, કોઈનું ક્યાંય કઈ દુકડા માત્ર હેતુ કરી શકું. સ્વગુરુ જોગો અને કોઈ ભદ્રંકર વિજય મહારાજ જેવા મોક્ષ માર્ગ બતાવનારા સદગુરુ મળી જાય. અને છેલ્લું તબ્બેણ સેવના, હું એમના વચનને મારા જીવનમાં ઉતારી શકું એ બળ માંગ્યું છે. તમે એમની પાસે માંગ્યું, આ હું નથી ઉતારી શકતો, મારામાં નબળાઈ છે, પણ તમારી કૃપા, તમારું અચિંત્ય શક્તિ સામર્થ્ય જો ઉતરે તો હું આ મારા જીવનમાં ઉતારી શકું. તબ્બેણ સેવના, ગુરુ મહારાજના વચનનું પાલન એ તમે આપો. મને ભગવાન નક્કી આપે. તમે કોને આપે? ના પરમ ઉદાર એવા પરમાત્મા. મને તમને નો વિશ્વાસ ના કોઈ જાણો માગ્યું નથી, આપણે એને કહ્યું નથી. રાજકુમારી આ વિચાર કર્યો, બધું બદલાઈ ગયું. શું બન્યું હોત એવું તમને નથી કેતો, લાગ પડે એ બન્યું હોત. એને કહ્યું રાજકુમારી, હું બ્રાહ્મણ નો છોકરો ને તમે રાજકુમારી. સમજ્યા ને, કોઈ રાજા મહારાજા સાથે કરેક્ટ પેલા દીક્ષા લઈ લીધી હોય. શું બન્યું હોય હું તમને કેતો નથી. પેલી આ લીધું હોય, શેઠે એ લીધું હોય કે આ મહાત્મા પુરુષ સંયમ પાળનારા પોતાના શિષ્યને કહે છે કે આ 7 મજલાની હવેલી આની થશે. કદાચ સત્ય હોય તો હું બીજી હવેલી બંધાવું. આને મારે છોકરા જોડે વેપારમાં લગાડી દઉં. એને ના કહું
પણ હું એક નક્કી કરું કે વેપારમાં કમાતો જાય ને કેટલાની હવેલી થાય, 10 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયાની હવેલી નામે કરી મહાત્માનું વચન સાચું થઈ ગયું. હવેલી નો માલિક એ થશે ને. 70 રસ્તા નીકળી. અમે 70 રસ્તા કોઈ કાઢવાનો વિચાર કરો, એને બતાવી દો. તમે જયારે કોઈને બતાવી દેવાનો વિચાર કરો છો ને, મેં તમને કહ્યું એમ કોટી ગુણું પ્રકૃતિ તમને બતાવે છે, તમે ભૂલતા નહીં. અને તમને સ્થિતિ આવે ને આંખમાં આંસુ થશે, તમે ભગવાનની ક્ષમા માંગશો. તમારે કરવાનો વખત પણ આવે ને તમે ક્ષમા માંગો. નથી કરવું, અયોગ્ય હું નથી કરવું, નથી કરવું, કરવું પડે છે. મને કરવું પડે છે. માછલા પકડવાનો વખત આવે ને, જાન નાખતા આંખમાં આંસુ હોય, માછલા પકડી. ભગવાને આ માર્ગ બતાવ્યો છે. કરેક્ટ એપ્લિકેશન ઓફ ધી કર્મગ્રંથ આ છે. તમારે એને લગાડવું પડશે. અત્યારે એટલો સમય નથી, મને બંને કથા પૂરી કરવી છે. કારણ કે આપણે એ રીતે જીવનમાં પરિવર્તન લાવવા માંગીએ છીએ. બન્યું કે બંને ચાલે. પેલો ચીથો પાડતો તો તમે સમજ્યા ને દાવના, હા, એ થકી ગયેલો ઝાડ નીચે ઊંઘી ગયો. પવન વાતો તો અને ગામ આવ્યું, ઝાડ નીચે ઊંઘી ગયો. સમજ્યા કે નહીં? એ ગામની અંદર થી શું એ ગોવાળ હતો ને, એ જતો તેને જોયા છોકરાને, અંદર થી લોહી નીકળેલું, બધા પાંદડા ને બધું. એ આવીને ઉભો રહ્યો. પેલો છોકરો જાગી ગયો. દામને પેલા પૂછ્યું, તું કોણ છે? રડવા લાગ્યો. કોઈ નથી. તારું છે તું, મારું કોઈ નથી. તને આ વાદનું ભાગી ગયા. એને કીધું કે પેલા ને એનું નામ ન દેવાય. કેમ કેવાય એવી રીતે કે એ મારો જીવ લેવાનો? આંગળી ભાગી ગઈ. એને કીધું ચલ પાછો પાડો, તમારે ઘરે આપવું છે, ચલો. મારે તો કોઈ ઘર જ નથી. આને કીધું જો મારો છોકરો નથી, હું તો મારો છોકરો રહી ગયો. 11 વર્ષ તો આ છોકરો અહીંયા રહી ગયો. સમજ્યા ને? એનું જે ઘર હતું એ એક મોટી ગાયો, ભેંસો, બકરા કોના હતા? પેલા પેટલા. એ છે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને આને એનો હેડ બનાવ્યો. કર્મ પ્રકૃતિ એના હાથ મારા ને તમારા હાથ કરતા અને મારી અને તમારી આ માઇક્રો મિલીમીટર જેટલી બુદ્ધિ કરતા ઘણું લાગુ છે. ઘણું લાગુ. હિટલર નું જો ચાલત ને તો આઈન્સ્ટાઈન ને પણ કદાચ શૂટ કરાવી દે. હિટલર ને આપઘાત કરવો. તમે સમજ્યા ને? મથુરામાં એક વખત કંસ ધારતો તો, સમજ્યા ને? આટલા નાના દેવકીના છોકરાની મારે ચિંતા શું કરવાની હોય? કંસ ગયો, કંસ મર્યો. જંગીર ખાન ને નાદિર શાહ ગયા. હું તમને ઇતિહાસની હકીકતો કહું ને, કર્મ સત્તા બળવાન છે અને ધર્મ સત્તા એનાથી ઘણી બળવાન છે. તમારે ને મારે ધર્મ સત્તાનું કર્મ શું કર્યું છે ખબર નથી. તમે આજે એ વિચાર કરો, ભગવાન કરપીણ કર્મો મેં કર્યા છે, રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. તમે મને ક્ષમા. બદલાઈ જશે, બધું બદલાઈ જશે. હું તમને વચન આપું છું. હું તમને આ જે વાતો કહું છું ને, આ વાતોની અંદર સમજ્યા ને? ગુરુ મહારાજ ના આશીર્વાદ છે, મારા અનુભવ નો રણકો છે. હું અહિયાંથી નથી કેતો, અહિયાંથી કહું છું. જો તમને સ્પર્શે તો સમજાય. તમે માનશો ને આ કિરણભાઈ ની સ્ટાઇલ છે આવેશમાં આવીને બોલો? ના 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 ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. મને લગી ઢોકળા માત્ર આવેશ નથી. તમારું જીવન આખું પલટાઈ જશે. બન્યું એ બન્યું. છોકરો 2, 5, 7 વર્ષ થઈ ગયા સાહેબ. પેલો બધો હિસાબ રાજગુરુ મોકલી આપતો, દૂધનો ને માખણનો ને ઘીનો ને ઘીના ડબ્બાના ડબ્બા સેટ. એક વખત આવે છે પેલા સેટ થઈ ગયા. એ વાતને તો 8-10 વર્ષ થઈ ગયા. પેલો 11 વર્ષનો છોકરો હતો, 18, 19, 20 વર્ષ.
સમજ્યા? કીધું પેલા ને બાવન અહીંયા રહેવું છે 15 દાડા રોજ ગાયો તમારી, જે ભેંસો તમારી, વાડી તમારી, જગ્યા તમારી, મને સેવા કરવાનો ચાન્સ મળે. એટલામાં કઈ કામે ગયેલો પેલો છોકરો આવ્યો, આ કોણ છે? એ કે મારો દીકરો છે. અરે તું મારે તો નોકરી રહ્યો ત્યારે તો કોઈ દીકરો હતો ને, તો આટલો બધો 20 વર્ષનો ક્યાંથી થઈ ગયો કે મળ્યો મને રસ્તામાં? શું કે છે? એની આંગળી કપાઈ ગઈ, આંગળી કપાઈ ગઈ, બધું યાદ આવે. કેટલા વર્ષ થયા? 8 વર્ષ. પેલો બનાવ 8 વર્ષ પહેલાનો હતો. સમજ્યા ને? એટલે લે મેલ થઈ ગઈ. હા, 7 ચોઘડિયા મેં ઉદ્વેગ નું ચોઘડિયું છે ને, જીભને ઉદ્વેગ, આ ઉદ્વેગ ચોઘડિયું આવ્યું, ઉદયમાં આવ્યું, ઉદ્વેગ રોગ, સમજ્યા ને? પછી કાલ છે કે મારે જવું પડશે રાજન. કેમ છે? હા, તમારો દીકરો કઈ કામ હોય કે મારા છોકરાને કામ છે, મારે જો કે તમારે કઈ કામ હોય છોકરાને મોકલો મારા. હા, તો મેં છે કે બધી એક કાગળ 2 પક્ષી. સમજ્યા ને? છેટે કાગળ લખ્યો કે આને આ ચિઠ્ઠી સાથે મોકલું છું. સમજ્યા ને? આવતા તરત જ વિષ આપી દે છે. 1 મિનિટ ની રાહ જોતો નહીં, કોઈને પૂછવા ઉપર રાખતો નહીં. સમજ્યા ને? આ ગુપ્ત કામ તને ખાસ સોંપ્યું છે, પોતાના દીકરાને સીલ કરીને આપ્યું. આજ જશે ને? હા, કે આજ જશે. પછી કીધું શેઠ નું કામ છે એ કે ચોક્કસ તમારે જઈને મારે દેખે છે. સમજ્યા ને? રાત્રે થાકેલો કામનો કાગળ છે એકદમ સ્વાધોત આપશે. રાજગૃહે પહોંચ્યો એ વખતે સમજ્યા, વહેલી સવારે 5, 5:30, 6 વાગેલા. ગામ બાર એક મંદિર હતું ને, હું મંદિર ના ચોકમાં સુઈ ગયો, કાગળ માં ઊંઘી. કામદેવ નું મંદિર. પૂજા કરવા માટે મને લાંબી વાત કેવી નથી. હું આમાંની એક વાત ઉપર સમજ્યા, મુંબઈ ની અંદર વાર્તાલાપમાં 3 સેશન લઉં છું. હા, મને એક જ સેશનમાં ચંદુ 6 વાત કહી દેવી. બસ બન્યું એ કેટલી દીકરી હતી ને, એ કામદેવ ની પૂજા કરવાની ઉંમર લાયક દીકરી 17,019 વર્ષની થયેલી. હવે કોઈ કામદેવ પાસે માગવાનું તું સુખી થવું એવો કોઈ ભાગ નથી. અને દરેક ની દરેક કન્યાની ઈચ્છા એ તો હોય જ આપણે આશીર્વાદ આપી. હું એને સુતેલું છું, ખુલ્લામાં ઉછરેલો, દૂધ ને માખણ ને મલાઈ ને ખાઈને. સમજાય? સરસ છોકરો. માથા પર એક કાગળ ઝુકા. કોણ? અહીંયા આવી રીતે સૂતો છે દેરાસરના ચોગાનમાં, અહીંયા બહાર સૂતો હોય એને કાગળ. મારા ભાઈ ના નામ નો બાપુજી ના અક્ષર છે. ખોલ્યો કાગળ, અંદર લખેલું કે તને આ ગુપ્ત કામ સોંપું છું. સમજ્યા કે નહીં? કોઈને કહેતો નહીં. પોતાના દીકરાને લખેલું. જેવો આવે એવો એને વિષ આપી દે. વિષ આપી દે છે દીકરીનું ના વિશ્વાસ. એને કીધું બાપુજી કાંદો ભૂલી ગયા લાગે છે. દીકરીનું નામ જ વિશાલ. એટલે એને ફૂલની એક ડાલખી તોડી અને આંખના કાજલ વડે વિષને બદલે આગળ એક ટાણો કર્યો. આમ વિશાલ. જરૂર બાપુજી તો કેટલી ચિંતા મારે માટે કરે છે. કોઈ સારો છોકરો સારો, અને આને ઘણી કન્યા આવતી હશે. આવે ભાગ્ય એનું જુઓ, એનું કપાળ કેટલું મોટું છે. એ આવે છે ને. હા, એટલે બાપુજી ને ગુપચુપ જો લગ્ન થઈ જાય ને બહાર પડી. પોતે આવ્યા પણ નહીં અને આની જોડે મોકલી આપ્યો. કાગળ પાછો મોકલી. આંખમાં આંસુ સાથે કામદેવ ની પૂજા કરી. હે પરમાત્મા, તમારી કૃપા અચિંત્ય છે, ભરતી રહી છે. ખરેખર બધા ગામની બધી કન્યાઓ કે છે તમે 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 સર્વ મનોકામના પૂર્ણ છો. પેલો ઉઠ્યો, પેલો ગયો, પેઢી ઉપર પહોંચ્યો, જઈને એને કીધું બાપુજી કાગળ આપ્યું. સમજ? ઉભેલો, આમ ઉભેલો. પેલા એ ખોલ્યું, કાગળ લાવનાર ને ઈચ્છા છે
આ તો જમાય, આ તો બનાવી થયા. સમજ્યા ને? પેલો થાકી ગયેલો હતો ના, તેટલા છોકરાની જોડે બેઠો. સમજ્યા? તમે સ્નાન વગેરે કરી લો, શું હું તમને કપડા વગેરે આપું છું. તરત જ ગોળ મહારાજ ને બોલાવ્યા. સમજ્યા ને? ઘડિયાળ લગન લઈ બે જણે પ્રણામ. શું બને જે બન્યું, શું પેલો કર્મ રે. સમજ્યા ને? ફરીથી ગામમાં ના આવવાની તરતે ગયેલો. કોઈ ગામ આવ્યું, ગામની બહાર ઝાડ નીચે સુઈ ગયો. ગામની અંદર શ્રીમંત શેઠ એમને એકની એક દીકરી. બધાના ભાગ્ય બધા જોડે લખાય. કેવલી હોય ને તો મને કહી શકે કે કુસુમબેન નો ને મારો, કુસુમબેન મારા પત્ની ની વાત કરું છું, મારો પૂર્વ ભાવ નો કેમ સંબંધ હતો ને શું હતો, બધાને કહી શકે. તમારો પતિ પત્ની નો સંબંધ કદાચ રેસત નો હોય કે છત્રી નો હોય. તમે ચગડે છગડે છત્રી સમજ્યા ને, પુરુષ આમ બેસે ને તો સ્ત્રી આમ બેસે, ભેગા થાય એટલી વાત છે. ઝઘડો થયો હોય, રેસત નો સંબંધ હોય તો બંને શું કે કારણો શું છે, એની પરંપરા કેવલી કઈ થઈ. પાછી એક નવી કથા કિરણ બેઠી ઉભી. તમે સમજ્યા ને? માં મળી તો ચંદનબેન કેમ મળ્યા, પાછી એક બીજી નવી કથા ઉભી થઈ. પિતા મળ્યા તો મોહનભાઈ કેમ? કથામાં 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 કથા છે, અને કથા બનાવવાનું કામ આપણું છે, મારું અને તમારું છે. તમે સમજ્યા ને? એ કેટલા સ્વપ્નો છે કે એ પોતાની ગોત્રજ ની માન્યતા કરેલી, એને અક્ષમ કરેલું, અને ગોત્રજ ને કીધું કે મારી દીકરી હવે ઉંમર લાયક થઈ, મારે એકલું એક સંતાન છે, ક્યાં કોને કેમ આપું. સમજ્યા? સ્વપ્નો આવી. એમાં ગોત્રજે કહ્યું તારા નગર બહાર તું જાય, ઝાડ નીચે એક છોકરો સૂતો હશે અને તારી કાળી ગાય ત્યાં ઉભી હશે, એની સાથે છે. પ્રણામ ઘડિયા લગન લઈને પ્રણામ પેલો સૂતેલો ને પ્રણામ. સંસ્કાર તો પેલામાં હતા. સમજાય ને? ગુણચંદ્ર બાપના પેલા નામ બાપ બધું પૂછી કર્મલે કે બધું પૂછી આગળ ભૂતકાળ પૂછી નાખ. શું? અને કીધું ભૂતકાળ ધન છે ને? કીધું ના, તમે મને ઉધાર આપો, હું તમારી પાસેથી 25,000 સોના મારો ઉધાર લઉં, હું ધંધો કરું. સમજાય? ભૂતકાળ ધંધો કર્યો. કથા ઘણી લાંબી છે અને બધા પૈસા પાછા વાળ્યા. સસરો કે પણ તમને આપો, એ કે તમે તમારી દીકરીના સંતાનો ને આપશો. સમજ્યા ને? ગુણચંદ્ર ની ખ્યાતિ શ્રીમંત તરીકે શું આખા ભારત વર્ષમાં અહીંયા યોગ્ય ઉંમર થઈ, અહીંયા યોગ્ય ઉંમર થઈ. કોની? ભાવિની રાજાને હતું કે હવે કેવી રીતે. સમજ્યા ને? એને કીધું સ્વયંવર રચું. પછી હું પસંદ મનમાં એટલો હતો પેલો ગયો કર્મરે મોટો સ્વયંવર રચવામાં 12 વર્ષના શ્રીમંતોને, સમજ્યા ને, રાજકુમારો રાજાઓને આમંત્રણ આપવામાં, દક્ષિણ તરફ ગુણચંદ્ર ને પણ આમંત્રણ આપવામાં. સમજ્યા ને? ગુણચંદ્ર ને વિચાર આવે તમારો પૂર્વનો જેની જોડે સંબંધ છે ને, તમે સમજ્યા ને? એને મનમાં થયું હું પડ્યો. સ્વયંવરમાં ગુણચંદ્ર પણ અહીંયા આવે, ગુણચંદ્ર પણ અહીંયા અહીંયા લગ્ન થઈ ગયા દામનક ના. હવે સમજ્યા? 15-20 દાડા થયા, શેઠ આવ્યા. શેઠે આને જોયો. સમજ્યા ને? એની છોકરાને પૂછ્યું, મેં તને કાગળ લખ્યો હતો? એ કે બાપા કોઈને પૂછ્યા વગર તમે લખ્યું તું એ પ્રમાણે ગોળને બોલાવી એને વિચારે બધાવી દીધી. તું શું કે આ તમારો કાગળ? વિશાલી મારી ભૂલ થઈ ને 20 ને બદલે વિશા લખી દીધું. વિચાર કરવા લાગે હવે શું કરું? હજી પરિવર્તન નથી આવ્યું. હો તમે જુઓ, કથા પૂરી થાય છે, બંને કથા પૂરી થાય છે, સમય પણ પૂરો થાય છે. સમજા? જો પૂરો નતો તો 11 વગાડવું. હા, એ મારો સ્વભાવ છે. તમે સમજ્યા ને? કારણ કે મારી અંદર એ છે, તમે કહો હવે મૂકો, હવે છોડો
ખેડૂતભાઈ અમને કે જેવું છે. તમે કોઈ દાડો કહેતા નથી, મને કોઈ હજી મળ્યું નથી. તમને સાંભળનારોએ મને કીધું હોય કે હવે અમને ઘેર તો જવા દો. અહીંયા બસ અહીંયા બન્યું એ સમજાય ને. જેઠે હજી વિચાર કર્યો, જેઠે કીધું, દીકરાને પૂછ્યું, ચાલો સારું કર્યું બધું, પણ તમે પેલું ગોત્રજ નું પતાવી દીધું ને. બાપા અમને શું ખબર ગોત્રજ? ભાઈ ગોત્રજ માં જઈ અને એને નૈવેદ્ય મૂકવું જોઈએ ને. આપણે માતાજી ને આપણા સ્મશાનમાં જે દેવીનું મંદિર છે ત્યાં નૈવેદ્ય મૂકી આવવું જોઈએ. જમાઈને બોલાવીને કે નૈવેદ્ય તમે જઈને આજે મૂકી આપ્યું. શેઠ ઉઠીને ગયા. પેલા બાવન ને બોલાવ્યો, એને કીધું કે અલ્યા તે દગો દીધો ને, કે મને 10 સોના મોરા આપવાના હતા. એ કે શેઠ, હા મેં તમને 10 ની વિનંતી કરી, પણ તમે મા મુસીબત મને 7 આપી છે. શું ના લાયક કે એ મારો જમાઈ થઈ ગયો. હવે જો આજે એને મોકલું છું, તું ચૂકતો નહીં હો. તું નહીં ચૂક. એ કે જોશે તમારે 10 સોના મોરા આપવી પડે. 10 નહીં, 10 ના કાકા 12 આપી, પણ બચે નહીં. હું સંધ્યાકાળે એને મોકલું છું. વેરની પરંપરા સ્વયં પોતાને આ આખું જે છે ને એ પેલા ઓસ્ટ્રેલિયન સમજ્યા ને પેલું હથિયાર હોય છે ને, તમે નાખો ને એ પક્ષીને મારીને તમને તમારી આંગળી પર પાછું. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. તમે સમજ્યા ને. જમાઈને એમને થાળી ભરીને નૈવેદ્ય આપ્યું. સ્મશાન ની અંદર દેવીનું મંદિર છે. સંધ્યાકાળ થાય ને પછી જવાનું. એટલે અંધારું હોય ત્યાં. પેલાને સરળ રહે. સમજ્યા ને. ચોર એમ સમજે છે કે સાહુકાર ની 2 આંખો છે ને મારી 4 છે, પ્રકૃતિની 14 છે. તમે કોઈ દાડો અયોગ્ય કામ કરતા તમે ભૂલતા ને. સમજ્યા. પેલો લઈ અને જતો તો શું બજારમાંથી જવાનું હતું, એનો સારો બેઠેલો, અરે કે બનાવી ક્યાં જાવ છો તમે? થાકી ગયા છો. આજે કેટલો મોટો 5-7 લાખ રૂપિયાનો વેપાર કર્યો છે તમે. દોડાદોડ કેટલી કરી કે ના જઈને આ બહાર સ્મશાનમાં. અરે હું છે મારા સમ તમારા સમ બેઠો તમે. પેલો રાહ જોઈને જ બેઠો, એક ગાને બેઠું. કથા ભગવાને સમજ્યા. પેલા પાછા ફરીને જોયું પણ સમજ્યા ને. એને એટલું જોયું કે છે ખુશી થઈને 10 સોનામાં આપવાનું કહ્યું છે, કામ પૂરું થયું. અહીંયા સમજ્યા ને. આ ભૂચંદ્ર સ્વયંવર માં આવ્યો. રાજકુમારી આ બધાને જોતા એને જોયો. સમજ્યા શું લગ્ન થઈ. દક્ષિણ દેશના કોઈ ખૂબ શ્રીમંત વેપારી સાથે રાજાની એકની એક દીકરીના લગ્ન બદલાઈ ગયું. કારણ કેમ બદલાઈ ગયું? પાછલા વખતની અંદર રાજકુમારીને મનમાં થયા કરે કે જીવનમાં એક રોંગ મેં એવું કર્યું છે. સમજ્યા ને. મારી જોડે છોકરો ભણતો તો ઘરમાં રહી, પિતા પાસે ગદાગ્રહ કરી એને સૂલી પડી. તમે ક્યારે પણ જો પસ્તાવો કર્યો હોય કોઈ દુષ્કૃત્ય, ભલે તમારાથી થઈ ગયું દુષ્કૃત્ય, તમે આખું ગામ અણી નાખ્યું, તમે મનમાં વિચાર કર્યો રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. સોલ્યુશન આવે છે. હું તમને એક વાત પકડી લો. તમે રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ એને વાત પકડી લીધી. આખું ફરી એની જોડે લગ્ન થઈ ગયા. તમે સમજ્યા? લગ્ન થઈ ગયા. અહીંયા બન્યું એ તો નિશ્ચિત હતા કે હમણાં દુકાનેથી છોકરો આવશે. જમાઈ આવ્યો. એને કીધું તમે ગયા નહીં આપવા. એ કે ભાઈ સોગન ખવડાવી. સમજ્યા ને. અને ભાઈ પોતે થાળી લઈ ગયો. ધ્રુજારી થઈ ગઈ. દોડતા ગયા સ્મશાનમાં. મંદિર ની બહાર પેલાના 2 ટુકડા લાશના પડેલા. છાતી ફાટી ગઈ.
જીવનમાં રિઝલ્ટ આપણે પોતે લાવ્યું છે. તમે કોઈ નાની કથા એના ઉપર પણ ભગવાને કીધું છે, વિચાર કરો એના ઉપર. હું તમને 2 કથા કહું છું, કોઈ 4 કહી, 6 કહી, મેં 12 કથા સુધી પ્રયોગ કર્યો છે એક સાથે. તમે એમાં એનાલિસિસ સિન્થેસિસ એમાં જુદા સિદ્ધાંતો નીકળતા, અહીં જોતા અને ઓન ધી હોલ જીવન બદલાઈ ગયું. મહત્વ જીવન બદલવાનું, સમજ્યા ને? પણ એને ઘરે લઈને અહીંયા આવ્યા. મેં કીધું મારી એક પત્ની છે, સમજ્યા ને? રાજકુમારીએ કીધું મારી મોટી બહેન માની છે, સમજ્યા? એક દીકરી મોટી થઈ, કથા પૂરી થાય, દીકરી મોટી થઈ, સમજ્યા ને? ઉપાધ્યાય ને ત્યાં એને ભણવા મોકલવી છું. શું એ કે નહીં, આપણે એટલા શ્રીમંત છીએ, આપણે ઘેર ઉપાધ્યાય રાખીશું. રાજકુમારી સમજ્યા? ગુણચંદ્રે એને કર્મ રેખે કીધું, ઉપાધ્યાય પાસે ભણે જુદું છે, એનામાં ઘણી સહનશીલતા આવશે, ઘણું આવશે, સમજ્યા ને? ગુણચંદ્ર ના મોઢામાંથી નીકળી કે હું તને કહું હું ઉપાધ્યાય પાસે ભણ્યો છું, પેલી કે હું પણ ઉપાધ્યાય પાસે. રાજકુમારી એની જોતા યાદ નથી. ગુણચંદ્રે કીધું આપણે બી જોડે ભણતા હતા, તને યાદ આવી રડી એટલે મેં તમને મરાઠી નાખ્યા, સમજ્યા? બરાબર? પ્રકૃતિને આ સંમત છે ને આ સંમત છે નથી, પ્રકૃતિને ધર્મ સંમત છે. તમે એમાં જાઓ, વાર્તાલાપ પૂરો કરું છું. પ્રકૃતિને અને તમે હું તમને ફાઇનલ સ્ટેટમેન્ટ કહું છું, ધર્મ ન આચરી શકો, પણ તમે ધર્મને એન્ડોર્સ કરજો. તમે એન્ડોર્સ ધર્મને કરજો. તમે કહેજો હું જે વર્તન કરું છું રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ, ટોટલી રોંગ. ધર્મ સાચું છે, તમે આપો સાચો છે ધર્મ છે. વિતરાગ નો ધર્મ સાચો છે. નિશંકપણે શંકર ભગવાને કીધેલું વચન સાચું. કર્મ બદલાઈ જશે. મને હવેના 2-3-4 વાર્તાલાપોમાં આગળ જે કેવું છે ને એ કેવું છે, તમારા આજના ભાવથી તમે કર્મ બદલવાનો પ્રયત્ન કરો. કર્મ કઈ રીતે બદલાય છે સમજ્યા? એ હવેલીનો માલિક પેલો જ. અહીંયા ગુરુ મહારાજે કહ્યું તું એ પ્રમાણે આની જોડે તારા લગ્ન થશે. એને ગુરુ મહારાજ ને પૂછ્યું, સમજ્યા ને? તો શું હું કોઈ ભીખ મગા બ્રાહ્મણ ને ઘેરે છે? ગુરુ મહારાજે કહ્યું તારા રાજ્ય કરતા અધિક સમૃદ્ધિ હશે. પૂછવાની જરૂર હતી, આપણે પૂછવાની જરૂર હતી. આપણે પૂછવું નહીં, આપણે કોઈ દાડો પૂછવું નથી. અને આપણે એ નહીં વિચાર્યું જે બને છે એ સારા માટે જ બને છે. આપણે એ નહીં વિચાર્યું એ સાથે સાથે એને આપણી વધારે ચિંતા છે. તમે દર વખતે આમાં આપણે એ નહીં વિચાર્યું કે દામણકના મા બાપ અમારે દીકરો થાય દીકરો થાય દીકરો થાય. પ્રકૃતિને તમે દબાણ કરો, આગ્રહ કરો, સમજ્યા ને? પ્રકૃતિ એટલી દાક્ષિણ્ય વાળી છે કે બનશે, પણ એ બનતા આખું ચક્કર બીજી કઈ પેટર્ન તમારે એ પેટર્ન પણ લેવી પડશે, સમજ્યા ને? હા, હું આ વખતે ઉભો રહું પ્રેસિડેન્ટ ના સિલેક્શન માં કે ઇન્ડિયાની અંદર પ્રાઇમ મિનિસ્ટર ને છૂટાવ અવશ્ય છૂટાય, પછી પેટર્ન બીજી આવશે, મારે સ્વીકારવું પડે. ઈસુએ એટલે ચાવી આપી, ફાધર લેટ ધેર વિલ બી ડન એન્ડ નોટ માઇન. હે પરમ પિતા, તમે જે અમારું સુખ જોયું હોય એ થાવ, મારી ઈચ્છા પ્રમાણે કઈ ના થયું. સમજવા પ્રયત્ન તમે કરો છો, ખૂબ ભાવથી કરો છો, હું સમજુ છું. ફરી આવતીકાલે 8:15 વાગે બરાબર છે, આપણે પોતે આપણા સ્વાધ્યાય માટે એકત્ર થઈએ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો.
પંચસૂત્ર ની અંદર આ પ્રાર્થના આપવામાં આવી છે, જગતના સર્વ જીવો સુખી રહો. પણ સૂત્રમાં બીજી એક અમૂલ્ય પ્રાર્થના આપી છે. અમે મિચ્છામિ દુક્કડમ કહીએ છીએ ને, મારા દુષ્કૃત્ય મિથ્યા થાવ. હા, એવી રીતે પંચસૂત્રમાં આપ્યું છે, ઈચ્છામિ સુક્કડમ ઈચ્છામિ સુક્કડમ ઈચ્છામિ સુક્કડમ. ત્રણ વાત. હે પ્રભુ, હું સુકૃત્યોને ઈચ્છું છું. ક્યાંય કોઈ કરતું હોય, મારી અનુમોદના છે, મારાથી સુકૃત્યો થજો, સર્વ કોઈથી સુકૃત્યો થજો. સુર્ણો ભવંતુ જીવા, જગતમાં સર્વ જીવો સુખી રહો. આટલા બધા ભાવથી, આટલા તાદાત્મ થઈ તમે પોતે વિનેશ્વર ભગવાનની જે વાણી સાંભળો છો, એ માટે હૃદયપૂર્વક તમારો સર્વનો આભાર.